તો હવે દોસ્તો આપણા મિની વ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણો 2026નો લગભગ પહેલો વ્લોગ હશે, કેમ કે આપણે બહુ ઝડપ ટાઈમથી યુટ્યુબનું કામ છોડેલું હતું. તો હવે કેમ કે આપણે ઘરે રહેવાનું ચાલુ કરી દીધું છે અને હવે પછી આપણે ડેઇલી એના MP મધ્યપ્રદેશ કે એનું બધું કઈ રીતનું બધું શું થાય એ તમને જણાવીશું. અને અત્યારે જોઈ શકો છો અમે આપણે બધા ઘણા ખરા લોકોને ખબર હશે કે આ શું કરી રહ્યા છે અમે. તો જો આપણે આ કોહળું કહેવાય એને આપણે ચડાવીશું, આપણે માળો બનાવી અને એની ઉપર હવે લાગશે ફળ આવશે એના બદલે આપણે અને આપણી મકાઈ અને શું કરે આને એથી કાઢીને તઈ રોપવાની છે. અને એ નડે આપણે ગાડી મૂકવા માટે શેડ બનાવવાનો છે. આપણી જોહર બાપુ સાઉન્ડની ગાડી બી અહીંયા પડી છે. તો ચાલો આજે એને તાડપત્રી આપણે બાંધી દેવી. અરે તાડપત્રી પેલી કઈ પડી? ચાલ લેતા ને આજે ગાડીને બાંધી દઈએ, વરસાદની પછી સડો ના લાગે એના માટે. તો ચાલો હવે આને તાડપત્રી આજે યાદ આવ્યું તો હવે બાંધી દઈએ. એક તો આપણે નાખી હતી અને પેલા આપણે તૂટી ગઈ છે તો આપણે બીજી નાખી દઈએ. તો ચાલો વિડીયોમાં બનેલા રહેજો અને આજે તમને બધું આખા દિવસનો વ્લોગમાં આપણે શું કરીએ બધું બતાવવાના છે. તો આપણો આવો કંઈક નજારો MP મધ્યપ્રદેશનો, અને વધારે મેં તો જંગલ વિસ્તાર વધારે હોય આ આપણું નવું મકાન. ऊपर चढ़ जाए તો આપણે ખાલી ટેમ્પરરી હમણાં નાખી દીધું છે, નાનો મોટો વરસાદ આવે તો પાણી સાઈડમાં પડી જાય એના માટે. તો હવે આખી તાડપત્રી હજી બાંધવાની છે આની ઉપર, કે આખી ગાડી બાંધી દેવી છે. હે ને કેરી નથી ની પૂરી થઈ ગઈ. તો આ ગાડીમાંથી બી જે બી કચરો છે એ કાઢી દઈએ, કેમ કે ગાડીમાં કચરો હોવાથી ગાડીમાં સડો બી લાગી શકે, જોઈ શકો છો. તો આપણે આ જનરેટર વખતે બધો કચરો તે વખતેનો પડ્યો છે અહીંયા બધો પાણી નીકાળવા માટે તો આપણે રાખેલો જ છે પણ આ બધો કચરો કાઢી દઈએ તાકે શું આમાં સડો ના લાગે. અને આની અંદર સડો ના લાગે એના માટે શું કરવું જોઈએ દોસ્તો કમેન્ટ કરીને કહેજો. આપણે અત્યારે ઓઇલ મારી દઈએ છીએ, આની અંદર ઓઇલ મારી દેવું છે, કેમ કે ઓઇલથી સાંભળ્યું છે કે સડો ના લાગે એમ પાણી નીકળી જાય એના માટે. તો ચાલો ઓઇલ મારી દઈએ અને પછી તમને બતાવીએ. તો એક સરપ્રાઈઝ બતાવું તમને, વિડીયોમાં બનેલો રહેજો. હે ને એક ખતરનાક સરપ્રાઈઝ બતાવું. આપણો જનરેટર અહીંયા પડ્યું છે અને બીજી સરપ્રાઈઝ એ નથી હો. શું છે કમેન્ટ કરીને કહેજો કે શેની ફ્રેમ બનેલી છે, કમેન્ટ કરીને બતાવજો. હે ને જરૂરથી કમેન્ટ કરીને કહેજો કે શેના માટેની ફ્રેમ બનેલી છે. તો દોસ્તો આજે આપણે ત્યાં બહુ જ ખતરનાક વરસાદ લગભગ બપોરેનો ચાલુ થઈ ગયો હતો, ત્યારનો વરસાદ ચાલુ જ છે ને આપણે અત્યારે બી બહાર ગયા હતા તો ભેગી પલળીને આવ્યા છે. આપણે દેશી ભાષામાં ભીગીને આવ્યા એવું બોલાઈ જાય છે. તો ચલો આ વિડીયોને અહીંયા આપણે એન્ડ કરીએ અને આજે આપણે ફૂલ વરસાદ ચાલુ છે, જોઈ શકો છો. તમારે કેવો વરસાદ છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આપણે ત્યાં તો ફૂલ વરસાદ એકદમ આપણે જોઈ શકો છો, ફૂલ વરસાદ ચાલુ છે. ત્યારે થોડોક ઓછો થઈ ગયો, બાકી ઘડીક પહેલાં તો બહુ જ વરસાદ હતો ને આપણે ગાડી ઢાંકેલી છે. તો ચલો મળીએ નેક્સ્ટ. બાય બાય.